સાની કેપી આમ તો જો અત્યારે રાતે ચા પીવાની કેટલા વાગી ગયા જો 11:30 વાગી ગયા છે હલ્દી આપણે પૂરી થઈ ગઈ કાકે ભાઈ હલ્દીનું તમે બે જણા ખાઈ જો ઢીંગી લઈ કા સર તો કેમ છો કલેજ આઈ હોપ કે તમે બધાય મજા માસ હશે અને ઉમ્મીદ કરતા હો કે જે આપણા વ્લોગ જોતા એ બધા મજા માસ હોય તો અત્યારે થઈ ગયા છે બપોર અત્યારે જો તડકો કેવો સરસ મજાનો તડકો છે અત્યારે અને વાગી ગયા છે અત્યારે જોઈ લો કે હમણાં તો મને ખબર નથી નહીં ટાઈમ જોઈ લે તો ઓકે દોસ્તો તો વાગવા આવી ગયા છે 3:10 બાકી છે તો અત્યારે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અત્યારે આપણે બેનના લગ્ન છે તો અમારે છે ને રિવાજ એવો છે કે જે આપણે મતલબ ઘરનો ડબ્બો લઈને જવાનું હોય અમારો રિવાજ એવો છે તમારી બાજુ એવું હોય કે લગ્નના હલ્દી થાય એ પહેલાં આપણે ઘરનો ડબ્બો ચડાવવો પડે ઓકે તમે ઘરનો ડબ્બો લઈને જવાનું છે અને રાતે છે હલ્દી ઓકે તો બન્યા રહેજો વ્લોગમાં તમને પણ મજા આવશે અને બેનને બધા તૈયાર થાય છે અને શીતલ અત્યારે ગઈ છે ખાવા કેમ કે અત્યારે છે ને મતલબ હું ખાઈને જ આવ્યો છું મોડું થઈ ગયું હતું ઘરનું કામકાજ એટલું હતું ને એટલે વ્લોગ કાંઈ સવારમાંથી સ્ટાર્ટ જ નથી કર્યો અને ઓળખો કે કારુભાઈને તો ફેમિલી અત્યારે શીતલ તો તૈયાર થઈ રહી છે અને સાથે સાથે હું પણ તૈયાર થઈને બેઠું છું કેમ કે થોડોક ટાઈમ બાકી છે કે શીતલ ફેમિલીને કહી દે હાલે અમારે ક્યાં જવાનું છે મારે જવાનું છે કશું ક્યાં જવાનું છે કશું હા ચશ્મા જવું હા તો અમે તૈયાર થઈ રહ્યા છે કેમ કે હમણાં જ અમારી બસ છે 5 વાગ્યાની આ બહારના મહેમાન હોય ને એની ચિંતા કરવી પડે જો આ કાટિંગ આવી ગયું તમે બે જણા ખાઈ જો ઢીંગી લઈ હા કા સર આ ઘરની બહાર નીકળીને ક્યાં નીકળી ગઈ હા ઓકે ફેમિલી તો અત્યારે અમે છે ને ઘરનો ડબ્બો ખડાવીને આવી ગયા અમે તો મોડા પુગાટા હું મારે ઢીંગું મેકવા ગયો હતો પણ ઢીંગ હે જોઈ લે મહેમાન એવા હાય બાય આમ તો ઢીંગું આવે ફેમિલી અત્યારે આપણે છે ને ડેકોરેશન કરવાનું છે જો હલ્દીનું ઓકે તો અત્યારે ડેકોરેશન કરી નાખું બન્યા રહેજો રીલ્સ બિલ શૂટ કરીને હું આવી જશે સાટું કરતી અત્યારે નીચે ઓકે ફેમિલી તો આપણે જો એટલા બધું ડેકોરેશન એટલો સામાન છે જેટલો થાય એટલો કરવાનું છે અને મેં જો અત્યારે ફુગા ફૂલાવે છે તો ફેમિલી આપણે છે ને આ પેઇન્ટિંગ કરવાની છે ઓકે તો જોઈ લો મિહિર અત્યારે બધું આપણે કામ કરવા લાગે છે અને પેઇન્ટિંગ કરવા આપણે બેઠી ગયા છે ફાઇનલી અને શીતલ અત્યારે રોટલા બનાવે છે મારી મમ્મી અત્યારે કામ કરે છે અને મારા કાકી છે અત્યારે અને આ છે છોકરો એનો તો ફેમિલી આપણે જોઈ લો આ કપડાં હલ્દીના લઈ આવ્યા છે અને તૈયાર થાવશું જોઈ લો બધું અને શીતલ પણ તૈયાર થવા આવશે હમણાં ઓકે તો બન્યા રહેજો વ્લોગમાં અને આપણે ડેકોરેશન તો તમે જોઈ લીધું છે કેમ કે હજી બોલ્યું નથી ડેકોરેશન આગળ પણ ખાલી જરીક એવું તમને બતાવી દીધું છે પણ ડેકોરેશન તમે અમારે હાથે કરેલું છે કેમ કે આપણે ઘરમાં હલ્દીનું રાખવાનું છે એટલે નકર સ્ટેન્ડ લાવવાનું હતા આપણે સ્ટેજ જે આપણે લગ્નમાં જે કર્યું હતું ને એવી રીતે કરવાનું હતું પણ મમ્મી કહે કે આપણે ઘરની અંદર જે દીકરી પૌણે એટલે આપણે ઘર માતાજીની પાસે આપણે રાખવાનું છે ઓકે તો બન્યા રહેજો તો ફેમિલી અત્યારે હું થઈ ગયો છું ઓલરેડી તૈયાર અને શીતલ પણ તૈયાર થાય છે ઓય અહીં જોતો ઓકે ફેમિલી તો અત્યારે હલ્દીની રસમ આપણે પેલી ગીત વગડે છે એટલે કોપીરાઇટ આવે એટલા માટે આપણે થોડા ઓછા વિડીયો બનાવશું
ઘડી કમી જાય ભાઈ ભાઈ આ હું લખું તમે કઈ વ્લોગ એન્ડ કરવામાં બે શબ્દ કહેશો? હું બોલું ભાઈ શું બોલું? તમારે જે બોલવું એ. પછી બોલું ને તો પછી તો એન્ડ આપી દેવાનું. બધું મૂકી દઉં ને બધું સાની કેપી આમ તો જો અત્યારે રાતે સા પીવાની. કેટલા વાગી ગયા જો? 11:30 વાગી ગયા છે. હલ્દી આપણે પૂરી થઈ ગઈ. કાકે ભાઈ હલ્દીનું કામકાજ બધું પૂરું થઈ ગયું ને અત્યારે કેતનને છે ને થોડોક ટાઈમ પછી ઘરે વહી જાય, પણ કાલે પાછો આવશે. કે અત્યારે રોકાવાનું છે, કાલે આવશે. ઓકે ફેમિલી, તો કાલે આપણે જ્યારે રોકાવા દેવો નથી ને દેતા નથી. એની નજર બાયુમાં છે. નજર બાયુમાં છે બહુ. ખબર પડી જશે. ઓકે દોસ્તો, તો હમણાં શોર્ટ વિડીયો આવશે. વ્લોગ પહેલાં આવી જાય કે શોર્ટ વિડીયો પહેલાં આવી જાય કંઈ ખબર નથી, આઈડિયા નથી. કેમ કે આપણે ડેલી વ્લોગ મેકીએ એટલે શોર્ટ વિડીયો પાછળથી પણ આવે, કેમ કે આપણી પાસે સ્ટોક ઘણા બધા છે. તો કેતનભાઈ, તમારે બે શબ્દ કંઈ કહેવા હોય તો વ્લોગમાં. તો હવે આપણે કાલે મળીશું લાગે છે. અત્યારે તો નહીં મળી છી. કેમ કે કાલે છે ને કેતનભાઈને ફોન આપી દેવાનો છે, પૂરું કામ એને સંભાળવાનું છે. આપણે તો કથામાં બેસવાનું છે, તો એનો વ્લોગ પણ આવશે. અને મેં જો ટાઈમ મળશે તો આપણે ભાગવતર પણ વિજયભાઈની ઘરે જવું પડશે. ઓકે, તો હવે આપણે આ વ્લોગને હવે થોડોક પછી એન્ડ આપી દઈએ કે અત્યારે આપી દઈએ? જેમ કરવું જેમ કરે. શીતલ એન્ડ આપશે. હાલે એન્ડ હા બરોબર, એન્ડ. ઓકે, તો ફેમિલી અત્યારે છે ને હવે અમે હોઈ જઈએ. બધા મહેમાન જો હજી ઘરમાં જ છે, અહીંથી દેખાતા નથી. દેખાતા? દેખાય. ઓકે, તો હવે આ વ્લોગને આપણે એન્ડ આપી દઈએ. સરસ મજાનો વ્લોગ છે, જોજો. અને આપણે બેનની હમણાં થોડોક દિવસ પછી આપણે લગ્ન આવશે, તો હવે વિદાય છે. મતલબ વિદાય એટલે હા વિદાય જ કહેવાય ને, શું કહેવાય? હે, થોડો ટાઈમ છે પછી વિદાય કરવાનો છે. ઓકે ફેમિલી, તો મળીએ હવે બીજા વ્લોગમાં. અને પહેલી વાર આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હવે મળતા રહીશું 7 દિવસ તો આપણે કન્ટિન્યુ મળવાનું જ છે. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રહેજો, થોડાક દિવસ આવું જ રહેશે. ફૂલ બાકી બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.